ખાતે કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં એક રિવ્યુ બેઠક યોજાઈ હતી। ચોમાસાને ધ્યાને રાખી ખાસ કરીને રોડ રસ્તા અને ગટરના કામોની સમીક્ષા કરવામાં આવી હતી। અધિકારીઓને કામગીરી ઝડપી અને ગુણવત્તાપૂર્ણ રીતે પૂર્ણ કરવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી, જેથી નાગરિકોને કોઈ તકલીફ ન થાય। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ હતી, જેમાં ખાસ કરીને ચોમાસાને ધ્યાનમાં રાખી રોડ રસ્તા ગટરની કામગીરી બાબતે રિવ્યુ લેવામાં આવ્યા હતા અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। પાલિકામાં દર મંગળવારે મળતી આ બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા શહેરમાં હાલમાં ચોમાસાને લગતી કામગીરી જેવી કે રોડ રસ્તા ગટરની કામગીરી પર વિશેષ ધ્યાન આપી કામો બાબતે અધિકારીઓ પાસેથી રિવ્યુ લેવામાં આવ્યા હતા અને નાગરિકોને તકલીફ ન પડે તે દિશામાં કામ કરવા સૂચનો કરવામાં આવ્યા હતા। આજે ઇકોનોમિક રિવરની અંદર જે વોટર ફ્લો છે એની ઉપર જે પર્યાવરણ દ્રવ્યો છે એમને સાથે જે ભાવી રીતે કામ આવી રહ્યો છે એ બાબતમાં એટલે કરવામાં આવ્યું અને જે રીતનું અત્યારે જે સાચે જરૂરિયાત છે એ હાલોલ પાવાગઢ છોટાઉદેપુર નર્મદા પંચમહાલ જિલ્લામાં છે અલગ અલગ જગ્યાઓમાંથી જે પાણી આ વરસાદ છે આ પાણીને જેટાપુરા અને પાછી આગળમાં એના ઉપર કરવામાં આવ્યું અને સાથે જે કાચમો એરિયામાંથી જે પાણી પસાર કરવામાં આવ્યું હતું તેને પણ અમે રિલીઝ કરવામાં આવ્યું હતું અને એ પાણી અત્યારે મેળવવાનું જે પહેલા જે વર્ગીનું કામ પહેલા જે વાત કરી એટલે આટલું વોલ્યુમ હોય તો 11 ફૂટ લગભગ 14 ફૂટ કે 15 ફૂટનું પાણી જતો છે। આ વખતે થોડું ડ્રેજિંગ રિસ્ટ્રક્ચરના કામને કારણે રિવર વાઇડ પણ કર્યું છે, ફોલો કરીશું, ડીપ પણ કરીશું। આના કારણે આટલી મોટું વોલ્યુમ જે આવેલું છે બહારથી આ વોલ્યુમ પણ નદીમાંથી આરામથી રિસ્ટ્રક્શન આપે જો એકથી 10 થી 12 ફૂટની અંદર જ બધું પાણી નીકળી ગયું। સાથે સાથ દાદર નદીમાં પણ આપણે ડ્રેનેજ બાંધમાંથી જે પાણી નીકળ્યું છે એ પણ દાદર નદીમાંથી નીકળી ગયું છે એટલે અહીંથી પણ પાણી ગયા છે એ પણ ચાંબવા બહારથી નીકળવામાં આવ્યું। એમ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યું હતું કે એમની જે કામગીરી પેન્ડિંગ હતી એને પણ થોડી કરવા માટે સૂચના આપી છે। એ લોકોનું 2-3 જગ્યાઓનું હજુ તક કામગીરી હતી એ પણ થોડું કરવા માટે એ લોકોએ અમને કીધું છે કે અમે લગભગ આ અઠવાડિયાની અંદર પૂરી કરી દઈશું, જેથી કરીને ઈસ્ટ ટુ વેસ્ટ જે ફ્લો છે એ પણ સારી રીતે બહાર